અને હવે વિરાલીએ પરમ દિવસે મને ટોન માર્યો હતો ને તૈયાર છે ને આપને વાતો કરાવતા જાય ને સીપીએ ફટ કરતો દાંત ખેંચીને લાવે હતા. ઓહો અનુભવ તો શેર કર. લગન પછી કેવું કર્યું? મજા આવી ને? બાળપણને યાદ તાજા થઈ ગયા. સંકળાયેલા છો ને એ કામની અંદર તમારી લીડરશિપ આવશે. તમારી ફેવરેટ છે. શું વાત છે? થેન્ક યુ. તો અત્યારે કેમ ચૂરમું જોડીને આવ્યો ઘીમાં. મેં કીધું મસ્ત લસપસતું. हेलो फैमिली, वेरी गुड मॉर्निंग. जय श्री कृष्ण, जय स्वामीनारायण. आप सभी को आई होप आप सब एकदम बहुत ही बढ़िया हो गए, बिंदास हो गए, मस्त हो गए और तंदुरुस्त हो गए. और उसी के साथ इस ब्लॉग की हम शुरुआत करते हैं. स्वागत करते हैं आप सभी का फिर से हमारे इस नए से ब्लॉग में. और अभी मॉर्निंग के बजे है 8:45. 8:45 मीन्स कि मैं तो कब से फ्रेश हो गया था, लेकिन पूजा कर रहा था. पूजा करने के बाद अभी नीचे आया हूँ तो ब्रेकफास्ट अभी करना है, सो उस वजह से. और अभी बाहर देखिए, अभी भी सूर्य नारायण देव अभी दिख रहे, थोड़े थोड़े दिख रहे, लेकिन धुम्मस जो कल रात था ना भाई बहुत ही ज़्यादा था. कल रात शायद मैं 9 साढ़े 9 बजे बाहर गया था अपने फ्रेंड्स के पास. तब रात को रिटर्न 10:30 या 11:45 बजे मैं आ रहा था. जब गाड़ी पे बैठा ना तब पता चला कि कितना धुम्मस है, पूरी गाड़ी भीग गई थी. और रिटर्न में आते वक्त भी पूरे रोड पे सब जगह पे कोहरा ही कोहरा था. मतलब अभी मॉर्निंग में भी वैसा ही एटमोस्फियर है. શું તમને ઘર, ઓફિસ કે દુકાનમાં સફાઈ કરવામાં રોજ તમને પરેશાની પડે છે? ધૂળ, માટી, પાણી, કચરો બધું જ એક સાથે સાફ કરવું મુશ્કેલ લાગે છે? તો એના માટેનું ખાસ સોલ્યુશન આવી ગયું છે અગારોનું વેટ એન્ડ ડ્રાય વેક્યુમ ક્લીનર. આ વેક્યુમ ક્લીનર તમને આપે છે વેટ અને ડ્રાય બંને પ્રકારની સફાઈ એક જ મશીનમાં. ભીના કચરા હોય કે સૂકી ધૂળ હોય બધું જ સરળતાથી સાફ થઈ જાય છે. આમાં છે શક્તિશાળી 1600 વોટની મોટર જે આપે છે ખૂબ જ સ્ટ્રોંગ સક્શન પાવર, જેથી જમીન પર પડેલી નાનીથી નાની ધૂળ પણ બચી ન જાય. સાથે જ તેમાં છે 21 લીટરની મોટી ટાંકી, એટલે વારંવાર ખાલી કરવાની ઝંઝટ નથી. એક વખત સફાઈ શરૂ કરો અને પૂરું ઘર આરામથી સાફ કરો. આ વેક્યુમ ક્લીનર સાથે તમને મળે છે અલગ અલગ એસેસરીઝ, ફ્લોર બ્રશ, ક્રેવ્સ નોઝલ, મલ્ટીપર્પઝ બ્રશ, જે સોફા, પડદા, કાર, કોર્નર અને એકદમ નાની ખૂણાની જગ્યા સાફ કરવા માટે એકદમ પરફેક્ટ છે. તેમાં બ્લોઅર ફંક્શન પણ છે, જેનાથી ખૂણામાં ભરાયેલો કચરો સરળતાથી બહાર કાઢી શકો છો. અને સૌથી સારી વાત, 360 ડિગ્રી સ્વિવેલ વ્હીલ્સ, એટલે વેક્યુમ સરળતાથી ચાલે, ખેંચવામાં કોઈ જ મુશ્કેલી નહીં. સાથે છે 5 મીટર લાંબી પાવર કેબલ, એટલે પ્લગ બદલ્યા વગર મોટા એરિયાની સફાઈ સરળતાથી કરી શકો છો. જો તમે પ્રો લેવલ ક્લીનિંગ ઘરે જ કરવા માંગતા હો તો અગારો વેટ એન્ડ ડ્રાય વેક્યુમ ક્લીનર તમારા માટે બેસ્ટ ચોઇસ છે. તો હવે સમય છે સ્માર્ટ ક્લીનિંગનો, તો નીચે આપેલ લિંક પરથી આજે જ ઓર્ડર કરો અને તમારા ઘરને બનાવો એકદમ ચોખ્ખો અને સ્વસ્થ. देखो ना तो सब जगह पे कोहरा ही कोहरा है. और यहाँ पर देखिए अभी आमचूर्ण पाउडर धराई रही लागे છે અત્યારમાં. તો વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કેમ છો બધા? એકદમ આ તો પણ હા આ તો બહુ જૂના કપડામાં તું આવી ગઈ હે. હા તો મન જો આખી કપીમાં છેલ્લે તળે જ હતું, ખેંચીને જ બહાર ગયું. છેલ્લેથી ગોતીને કાઢ્યો. પહેરવાનું સરસ. આનું હું મૂકવા જાય છે અત્યારમાં? હા, તમારું આમળાનું જ્યુસ બનાવ્યું હતું. ઓકે. હા, 3 દિવસ તો બધું બંધ હતું. તું બનાવી નથી દેતી, હું તો ડેઈલી પીવું છું. પણ તમે હાલવા જ જતા એટલે પછી બનાવતી. લે આ તો જો ભાઈ ઈ વાત છે, હું હાલવા નથી જતી કે તમને તો મને બનાવવું તો જોઈએ ને. આજે થોડું મને પેટમાં ગડબડ બીજ. કાલે પેલું સરગવાનું ને ચણાનું ખાધું ને, ચણાનો લોટ તેમાં હોય છે, જે વિરાલીને રાતે અસર કરી ગઈ. મને અત્યારમાં થોડું લાગે છે એટલા માટે. એટલે એટલું ધ્યાન રાખે. તમને ખ્યાલ છે કે દિવસ બહાર કઈ ખાતા જ નથી, તો આખી રાત નગરી વીટો જાય. કદાચ 12:30 જેવું થયું, તમે સુઈ ગયા હતા, તમે ના નસકોરા બોલાવા મળે, હું જાગતી હતી, પછી મને ઊંઘ આવી છે. નસકોરા કાણા શરૂ કરીને કદાચ જાગતા હોત સારું તો મને ઊંઘ આવી જાય. નસકોરા શરૂ કરો પછી મને ઊંઘ આવે નહીં. પણ તારે હલાવાય ને જરી કેવો પછી ખબર નથી, પછી મને ઊંઘ આવી ગઈ છે. પણ તમે શરૂ કરી દીધા ને, ફોન જોયો હોત ને તો સારું, મને ઊંઘ આવી જાય. ક્યારેક એવું થઈ જાય. તો રાતમાં પણ એટલી વીટ આવે ને કે નો પૂછો વાત, જાય તો કઈ પેટ સાફ થાય ને વીટ જ આવે ખાલી. પણ આપણે હમણાં ઘણો ટાઈમ થયો ચણા લોટની કઈ વસ્તુ નથી ખાધી ને. ગાંઠિયા આ જવારમાં કહેતી હતી, આ જવારમાં મને ખબર મને કાલ તમે ગાંઠિયા લઈ આવશો ને કે ભાખરી નથી ખાવી. મેં કીધું આ વાંધો નહીં, ગાંઠિયાનું પરિણામ કાલ રાતે આવી ગયું, ચણા લોટનું કાલ પરિણામ આવી ગયું. બોલી ને હવારમાં કે મોર્નિંગમાં ગાંઠિયા લઈ આવો, મને ખબર હતી રાતે ઘર ગોતું ને ખાઈને જ આપણે રેગ્યુલર જે ખાઈ જઈએ ને ભાખરી, રોટલી, મમરા ને જે શરૂ રાખીએ. અને મને તો કેટલી ભૂખ લાગી, 8:45 થઈ ગયા, તો પછી મને પેટમાં બળવા મળ્યું હતું. પછી અત્યારમાં લીંબુ શરબત પીધું, સાકર નાખી 2 ગ્લાસ પી લીધો અત્યારે. હવે ભૂખ લાગી નથી, ટેકો થઈ ગયો એમ. મમરા તો છે આપણે જરૂરી. મેં જો અહીંયા મમરાનું સ્ટાર્ટ કરી દીધું તો પછી મેં વિરાલીને પૂછ્યું, વિરાલી તને ગુડ મોર્નિંગ કિયા કે નહીં કિયા? અભી
નથી કર્યું કે મેં કીધું ચાલો હું આજે ગુડ મોર્નિંગ કરી દઉં છું કારણ કે ડેલી તમે વિરાલી એઝ અ મોર્નિંગમાં ટિફિન બનાવતી હોય છે તો રૂટીન કન્ટિન્યુ હોય છે તો આજે મેં કીધું કઈ વાંધો નહીં ચલો મેં મોર્નિંગમાં તું ટિફિન પણ નહીં હતું ટિફિન નહોતું ને આજે તો ટિફિન નથી પપ્પાને બપોરે તમે જવાનું છે ને પપ્પાએ તમને કીધું છે હા હા તે કીધું કે આકાશે મગજ ટિફિન લઈ નહીં કે બપોરે મારે જવાનું છે ગઈકાલે જો કે મેં તમને કીધું હતું ખાતે જવાનું પણ કાલે મેં પપ્પાને ફોન કર્યો એટલે મને કે આજે કે નથી આવવાનું આવતીકાલે આવજે એટલે આજે મારે જવાનું થશે બપોરે ટિફિન રેડી કરી રાખવાનું છે શું બનાવવાનું છે પોતું જ બાકી છે એવું છે શું બનાવવાનું છે એ તો હમણાં ફ્રીજમાં જોઉં શું શું વસ્તુ સામે આવે છે બનાવશું કઈ છે કેવું છે યસ સબ્જી તો ઘણી બધી છે અલગ અલગ છે 2-3 વસ્તુ એટલે મને જોઈશું બનાવી ઓકે નાસ્તો કરી લીધો કે બાકી છે બસ ઈ શરબત પીધું એટલે આવી ગયું તેમાં લ્યો તો ખાવું નથી ભૂખ નથી લાગી તો જરી કઈ ખાઈને નહીં તમારે મને કેવું પડે ગાય તું ખાવાય બાપુને ગોળી ના બાપુને ગોળીના માંગો તો ભૂખ નથી એટલે કેમ પેટમાં નાખું લાગશે 10 વાગે લાગશે તો પછી મમરા જ ખાવા પડે મમરા જ ખાવાના છે. આકાશે મેં ફોન આકાશ ભૂખ લાગી બહુ તો મને કે બોલ હું લેતા બધું ખુલ્લું છે મેં કીધું મારે કાંઈ ખવાય નહીં પછી છેલ્લે કે ચણા લાવું ચણા કે ના ઘરે કોણ છે કે મેં કે શેકેલા લાવે તે કેટલા 11:30 જેવું થઈ ગયું તમે 11:30 હા પછી આવ્યા ને તો હું વળી તો બોલી જ નહીં કે કેમ કે હું મેં કાંઈ હું બોલું મેં તો આવી રીતે ફોન જોવા માંડ્યા કાંઈ નહીં ભૂખ લાગી છે કે હું છે કાંઈ નહીં હો પછી હું બેઠી થઈ ને કે હું થયું કે મેં કાંઈ નહીં કે બોલ તો કેમ બોલતી નથી મેં એમ કે તમે ના પડી કાંઈક તો લઈને આવશે આપણે લેડીઝ ને એવું આપણે ના પડી એટલે આપણે કાંઈક લઈને આવવા જોઈએ આપણે કાંઈ એટલે કાંઈ લઈને આવ્યો મેં તો ભલા મારે ચોકલેટ તો લઈને આવવાની કે હા તો કોઈ હેમરી નહીં કે કાલ વાત કે મેં તો વરસ થઈ ગઈ તમારા પોત કીધી ચોકલેટ લઈને એમ કે તું લાવી તો હું લાવી ઘણી વાર કે તું લાવી જોઈએ તું વળી લાવી વળી 10 રૂપિયાની લાવી છો આપણે નથી ખોત એટલે નાને લઈને આવી ને હા. પણ એમ તો લઈને આકાશ ઘરે ચોકલેટ લઈને જાઉં મેં તો બે ખાલી હાફ ખાલી મેં હા ભાઈ જો આવું બધાને હોય બરોબર છે વિરાલી કહે છે ને વાત રાઈટ છે કે 1 વર્ષ થયું છે પણ એમના માટે તું કોઈ ચોકલેટ લઈને હજુ સુધી નથી નાની 10 વાળી નહીં 20 વાળી નહીં 50 વાળી નહીં બર્થડે માં આપી તે કે ઢગલો કરી દીધો તે કરી દીધો તો પછી લે ઈ આપી તો કેવાય તો ઈ તો બર્થડે માં આપી હતી ગિફ્ટ તમે આમ ક્યારેક ક્યારેક ખુશ કરવા માટે લાવો કે વસ્તુ એવી એવું છે ઘણી વસ્તુ છે એ મને ભાત મને તમે કોઈ લેવા નથી આપી જો હું ગાંઠિયા લાવું તો ભેગું ન થાય ગાંઠિયા નહીં એ વાત તો સાચી. ગાંઠિયાનો અનુભવ તો તમને ખબર છે ને ભાઈ ગાંઠિયા જો ગમે માણસ ખાય છે ને હદી જાય બાકી તમારે સંડાસમાં દોડવાનું રે અને ગાંઠિયા તો મને એટલા હદેલા હાથે માનતો તમે અમરેલી મમ્મી છે ને ઘરે બનાવવાનું કેમ હા, જારામાં જારાના. કિલો બનાવે અને પપ્પા ચાર ખાય ને હું દૂધ ગાંઠિયા ખાતી બોલ તો કોઈ કઈ નથી થયું મને બધા એમ કે દૂધ ના ગાંઠિયા મેં તો હા ને દૂધ ને ગાંઠિયા ગેસ કરી નાખે નાના ખરેખર મરચાં. ઓ બાપરે કેટલા બોલાવતી, કેટલા ખાતી પપ્પા ક્યાં તો 500 ગ્રામ પૂરાઈ જાય મમ્મી એમ કે પપ્પા મને બેન એટલા ભાવે પપ્પા એમ કે મમ્મી એમ કે હાજર કિલો પૂરો થઈ જાય કે એવું થાતું. એટલે ક્યારેક પછી નો શરીરને माफक आवते बंद कर देવું પડે और आज तो है इस साल का पूरा ये लास्ट दिन Last समझ day. लीजिए यहाँ पर अभी तो 29 चल रही है इसे निकाल दीजिए 30 और 30 को भी निकाल दीजिए આમાં શું લખ્યું છે ક્રિકેટની પીચ 20.21 મીટર લાંબી અને 3.5 મીટર પહોળી હોય છે અરે સારો કંઈક સુવિચાર લખવાનામાં આવું તો બધું જાણતા જ હોઈએ છે નહીં જાણતા હોય તો આપણને ખબર તો ન કે જો કે તોય જાણવા મળે સારું કહેવાય ચાલો તો ભાઈ વર્ષનો છેલ્લો દિવસ છે આવતીકાલે તમે નીકળી જાય છો એટલે ગુલાબી કલરના રંગેથી શરૂ થશે આવતીકાલનું નવું વર્ષ જ્ઞાન સંઘર્ષો તો ઘટશે વેચશો તો વધશે ઓકે તો આવતા વર્ષમાં એ શરૂ કરવાનું છે જ્ઞાન વેચવાનું જ્ઞાન જ હો સલાહ નહીં આપણે રોજ તો એટલી તો આપણે જ્ઞાન વેચી નથી. હા રોજ જ્ઞાન જ વેચવાનું છે સલાહ નથી વેચવાનું જ્ઞાન સલાહ બી વેચીએ આ જ્ઞાન સલાહ વેચીએ ને તો શું છે લોકોને ના ગમી શકે એટલે જ્ઞાન જ આપણે વેચવાનું છે હે ને વિરાલી Yes, yes. કાલ સાંજે વળી ખરેખર થયું એવું હો. હું રાતે ઉપર આવીને સૂતો વિરાલી કીધું એવી રીતે પછી સૂતો હતો ને ત્યાં પછી એમાં રાશિ વાળું આવતું હોય ને એટલે સીધું મેષ રાશિ ને મેં કીધું લેને હું કહે છે દાદા સાંભળવા તો દે દાદા એમાં તો બહુ બધું કીધું કે ભાઈ તમે લીડરશિપ કરશો જે કામની અંદર તમે આમ સંકળાયેલા છો ને એ કામની અંદર તમારી લીડરશિપ આવશે એ કામ તમને વધુમાં વધુ આગળ વધારશે મેં કીધું તો સારામાં સારું મેં કીધું લ્યો આપણે જે કામની અંદર ઇન્ટરેસ્ટ છે એ કામ આગળ વધે તો ભાઈ ખૂબ સરસ એમ મેં કીધું જોઈએ 2026 કેવું શરૂ થાય છે 2025 પણ સારું જ રહ્યું છે નથી રહ્યું એવું નથી બધા ઉતાર ચડાવ આપણે જોયા છે એવી જ રીતે આગળનું 2026 આવે છે તો એની અંદર પણ ઉતાર ચડાવ જોઈએ ભલા આપણે. માણસ, તમે એમ કે 2025 ને ગયું ઈ. હા. હા, તમે હજી નથી ગયું આ છેલ્લો દી છે હા, એમ પણ તમારા લગ્ન ક્યારે થયા હતા ઈ? હે? તમારા લગ્ન ક્યારે થયા 2024 માં જ હતા 2025 ઓકે. હા જો ભૂલાઈ ગયું ને આવું થાય લગ્ન પછી બધું ભૂલાઈ જાય વિરાલી હું તો અમુક ઈ મારે ખાલી ડેટ જ ભૂલાઈ જાય તમે બધું કેટલું બધું ભૂલી જશે જો. મારે એમને હું સિસ્ટમ થોડી હેંગ મારી ગઈ સમજ્યા બહુ વધારે પડતી બહુ વધારે પડતી હેંગ મારી ગઈ વધારે કોઠામાં પૂરવા પડશે તમને કાંઈ ચાલો ભાઈ જો નાસ્તો કરો. બ્રેકફાસ્ટ કરી લઈએ દહીં છે અને સાથે ચેવડો છે આ બંને જ ખાવું ભાખરી છે છે પણ તમારે ખાવી ભાખરી નથી ખાવી હાલ તો કોમેન્ટ કરી દીધી કે આકાશભાઈ કે જાડા થઈ ગયા મારું વજન ચેક કરવું છે તમે કહો છો જાડા થઈ ગયા છો તો હે લાગે છે એવું મને નથી લાગતું એવું. નહીં ને
હા તો એટલે તમારે- નો રાખું હા. બીજાને લાગે નહીં. બીજાને લાગતું હોય ખરેખર છે તો કાંઈ વાંધો નહીં, વજન ચેક કરી લઈશ ને કહીશ. કારણ કે લાસ્ટ મેં ચેક કર્યું હતું ને જ્યારે ચલબા આવી ત્યારે જાગો આવ્યું ને ત્યારે 76 હતું ને મારું. 77 નું હતું? નહીં 76 હતું, 76 હતું, 76.70 જેવું સમથિંગ હતું. કાંઈ નહીં, આ ચેક કરી લઈશ બરોબર, તમને જણાવી દઈશ કે કેટલું વેઇટ વધ્યું છે. એમ કદાચ ખાવા પીવાને લીધે પ્લસ માઇનસ થયું હોય તો હોઈ શકે છે 1-2 કિલો, પણ જે હશે જણાવી દઈશું. ઠીક છે. એનીવે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, એક મસ્ત મજાની કમેન્ટ્સ કરી આપજો, અને ગઈકાલનો જો બ્લોગ જોવાનું બાકી હોય તો ચેનલ પર જઈ અને એ જોઈ આવજો. A few moments later. તો 9 વાગી ગયા છે અત્યારે 10:30, અને 10:30 ની સાથે જઈએ છીએ નીચે, કારણ કે મોર્નિંગમાં મેં તમને કીધું એમ કે જવાનું હતું ખાતે એના માટેથી, પણ અહીંયા થોડુંક મારું કામકાજ હતું, એ કામ ફિનિશ કર્યું છે. હા, તમને કદાચ વિચાર આવતો આકાશભાઈ આખો દિવસ કામકાજ, તો એઝ અ તમને જસ્ટ નાવ જણાવી આપું કે ઘણાનું લાંબા સમયથી એડસી ઉપર ડિજિટલ પ્રોડક્ટ હું સેલ કરું છું કે જેના થ્રુ હું રેવન્યુ જનરેટ કરી શકું છું મંથલી એક સારું એવું. જો એના વિશેથી કોઈને ડીપલી જાણવું હોય તો મને જણાવજો, હું તમને બહુ ઇઝી વે છે અને બહુ સિમ્પલ વેની અંદર છે, પણ હા થોડી ઘણી મહેનત રહેતી હોય છે. કોઈ પણ ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ નથી, ઇન્વેસ્ટમેન્ટ વગર પણ તમે કરી શકો, પણ ટાઈમ તમારે ફાળવવો પડે છે. કારણ કે ઇટ્સી જે પ્લેટફોર્મ રહ્યું ને આજકાલની ડેટમાં જોશો ને તો લોકો એમેઝોન, ફ્લિપકાર્ટ, મિન્ત્રા, મીશો આ બધા પ્લેટફોર્મ પર કંઈ ને કંઈ વસ્તુઓ સેલ આઉટ કરતા હોય છે. ત્યાં ડિજિટલ પ્રોડક્ટ સેલ નથી થતી, ત્યાં ફિઝિકલ થાય છે. પણ ઇટ્સી એક એવું માર્કેટ છે જે યુએસનું માર્કેટ છે, અને ઇટ્સી ઉપર તમે ડિજિટલ પ્રોડક્ટ પણ સેલ કરી શકો છો. લાઈક કોઈ પીડીએફ છે, કોઈ રીલ બંડલ છે, ફોટોશોપના બંડલ છે, પછી રીલ એડિટિંગના બંડલ છે, રીલ ટ્રાન્ઝેક્શન છે, એવી બધી વસ્તુઓ, એક્સેલ શીટ છે, પછી મંથલી પ્લાનર હોઈ શકે છે, કપલ મંથલી પ્લાનર હોઈ શકે છે, પછી એઝ અ ઇન્વિટેશન કાર્ડ હોઈ શકે છે, બર્થડે કાર્ડ હોઈ શકે છે. તો એ પીડીએફ થયું અને ડિજિટલ ફાઇલ થઈ. તો ડિજિટલ ફાઇલ તમે ત્યાં સેલ આઉટ કરી શકો છો. જસ્ટ બહુ થોડું ઘણું એમની અંદર દિમાગ ચલાવવું પડે છે, કોપી પેસ્ટ પણ કરી શકો છો, પણ બહુ ઇઝી છે કારણ કે યુએસ માર્કેટ છે, એટલા માટે રેવન્યુ ત્યાંથી સારું એવું જનરેટ થઈ શકે છે. તો જસ્ટ એઝ અ નોર્મલ ઇન્ફોર્મેશન કે જે લોકોને કદાચ ક્વેશ્ચન હોય કે આખો દિવસ તમે લેપટોપ કરતા હોય તો શું કરતા હો છો, તેની તમને બેઝિક ડિટેલ હું શેર કરી આપું. જસ્ટનો પપ્પાનો જ કોલ આવ્યો છે, મે બી જસ્ટ 1 સેકન્ડ જો છે ને ચલો હમણાં વાત કરી લઉં છું, પછી ફરી પાછો તમને મળું. એમની સાથે જઈએ હવે નીચે, અને નીચે તો અત્યારમાં રસોઈ તમને ખબર છે ને, મેં કીધું એમ કે ટિફિનનું કામકાજ ચાલુ છે, એટલે રસોઈ અત્યારમાં ચાલુ થઈ ગઈ છે. અને આજના દિવસમાં તો ઘણી ખરી ચેનલને હું જ હોસ્ટ કરી રહ્યો છું. વિરાલી થોડા એમના કામમાં બિઝી છે. જો ભાઈ જો અત્યારમાં મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું. વિચારું તો ખરા અહીંયા 11:30 હજુ થયા છે, આમ જો 11:30 થયા છે ને જમવાનું રેડી થઈ ગયું. ટમેટા છે, બટેકા અને વટાણાનું શાક છે ને, વાહ વિરાલી મરચા કર્યા છે, મેથી એક્સ્ટ્રા વાળા મૂકો, એક એક્સ્ટ્રા ભૂકો આપણો છે, મરચાં એક્સ્ટ્રા પપ્પાના ભૂકો છે. મરચા પપ્પાના છે ને ભૂકો આપણો છે કા. હા, પપ્પાનું શાક ય અલગ છે આમાં. હા, પપ્પાનું શાક ભાઈ કુકર વાળું છે, અમારું શાક પહેલું છે બરોબર. વાત તો બંને જરીક ડિફરન્ટ ચટણી ડિફરન્ટ નથી છે. નાખી, આટલી નથી નથી નાખી ને? નહીં. ખૂબ સરસ, વેરી બે ગુડ, દિવસે જલ્દી શાબાશ નાખી દીધી એટલે. શાબાશ. હજી તું તમે આમ શાબાશ ગોળ મોટો થઈ ગઈ છે વિરાલી. આજે આમ પેક લીધું છે ને, આમ ચાંદલાનો પેક છે હા, ને. તું ખુલ્લા હેર જ્યારે રાખશો ને બરોબર છે કે પોનીટેલ લે ને ત્યારે તારું ફેસ છે ને લાંબુ લાગે, પછી તું વાળ પેક કરી દે એટલે મોઢું છે ને આમ ગોળિયું થઈ જાય, આમ ગોળ થઈ જાય જો ને. હજી એક શાબાશી આપીશ. શું બોલ? કઈ કેમેરા લાવ. અડધો કલાક થયો આના માટે સ્પેશિયલ. અડધો કલાક તો ફટાફટ ઓપન કર તમે 2 દિવસથી 3 દિવસથી જ્યારે હોય ત્યારે બોલતા જ એટલે. બોલતા જ હોય તો છે શું? લે ને ફટાફટ લે ને. આ શું છે? શું દેખાય છે? આ તો પેલી ફાડા લાપસી છે કે રવો છે, શું છે? એ બાપા આમ જો જ કરાઈ ગયો રવો ને ફાડા લાપસી મારે કે બે ધોકા તો શું છે આ? મારે કેવું જ નથી શું છે. પણ મને નથી અંદાજ આવતો કે આ શું છે એમ. આ તો કાંઈ અંદાજ ન આવતો. ઢોઢો તો બહુ છે ખાવાનો, અંદાજ કેમ ન આવે? અરે આ પેલું ચૂરમું છે હા, હે? ભાખરીનું ચૂરમું કર્યું છે, યસ. ખાંડમાં કર્યું છે ને પણ હા ખાંડમાં, તો સાકરમાં. સાકરમાં કર્યું છે ને. મારે ગોળમાં નથી ખાઈ શકાતું, કે દિવસમાં એટલે જ વિરાલીની કહું બનાવ્યું છું. એટલે જ બનાવ્યું. કારણ કે છે ને હમણાં થોડી વાર પહેલા વિરાલી ઉપર આવીને કામ માટે તો મેં શું કીધું ખબર છે? મેં તું મારી બાજુમાં આવીને મેં કીધું, એટલે મેં કીધું મને કેવી સ્મેલ આવે છે ખબર છે કે કેવી આવે કે ખરાબ આવે? મેં કીધું ના મેં કીધું તું અત્યારે કેમ ચૂરમું જોડીને આવી ઘીમાં, મેં કીધું મસ્ત લસપસતું એવી મેં કીધું સ્મેલ આવે છે કે હું વાત છે. પણ હું રસોડામાં તો હા, એટલે બનાવતી હતી, ઈ ખબર ન હોય ને આપણને. કઈ નહોતી બનાવતી હું. નહોતું બનાવ્યું. રસોડામાં ગમે વ્યક્તિ હોય ને રસોડાની સ્મેલ બેસી જ જાય આપણે હા, બધીમાં. કપડામાં બેસતી હોય એટલે સ્મેલ આવે કે તમે કિચનમાંથી આવ્યા છો. ચૂરમું તો અમે તે દિવસે અમારું પેલું કરાવવા ગયા હતા ને તારાપુર, તે દિવસે અહીંયા લખ્યું હતું બરોબર રોટલાનું ચૂરમું. તે દિવસે મને મગજમાં બે ગયું ચૂરમું મારું ઘણો ટાઈમ થયો નથી ખાધું એમ. અમારે ઘી નાખીને હા. સાકર અને ભાખરી. વાહ આમ ભાઈ હાથમાં મિક્સરનું ખાનું તૂટી ગયેલું છે. હા. નકર તો 2 મિનિટમાં બની જતા. પણ હાથ અચ્છા. ચોળે થોડા હાથ લાલ થઈ ગયા છે. પક્કા થઈ ગયા છે. ઓહો શાબાશ થેન્ક યુ સ્પેશિયલી મારા માટે બનાવવા માટે અત્યારે શિયાળો છે ને, હા. શિયાળો એટલે જામી ગયું બધું. કેટલું નાખ્યું છે ઓહો એમાં.
મને તો પેલા એમ જ લાગ્યું ફાડા લાપસી જેવું છે, કારણ કે શું હોય આમ થોડુંક આમ વધારે લચપચતું થઈ ગયું તો સમજી એટલા તમે માટે કહેતા હોય ને કે રાજુ શર્મા તો ઘીની ધારો કરે, હા. ઘીની ધારો કરી આમ તારું કરી છે, પછી તમે તારું કરજો. હા, એમ. હા, કાલે મેં રોટલી બાકી છે, રોટલી કરીને જમવા બેસી જ જાઉં છું, કારણ કે સવારે બે માંથી કોઈ નાસ્તો નથી કર્યો. નાસ્તો નથી કર્યો. મેં થોડાક એવો ચેવડો ખાધો, તે ચેવડામાં થોડા 2 ચમચી ખાધી. મેં લીંબુ શરબત પીધું હતું એટલા માટે. તમે તો રોટલી કરી નાખું ને તમારે ટિફિન ટાઈમ નીકળી જાય એટલે. તું પણ છે ને વિરાળી ઓવરસાઇઝ ટી-શર્ટ પહેર ને તો એમાં જાડી લાગે ને આમ નોર્મલી હોય ને તો આમાં તું પતલી લાગે, જોઈ લે. બદલી જ છું. હે ને યસ. આમ જોઈ લે, આમાં તો એકદમ પરફેક્ટ પતલી લાગે છે. ઓવરસાઇઝ ટી-શર્ટ પહેરે ને તો અમુક નામ ઘઘો મઘો લાગે કા. તમે મને ઓવરસાઇઝ પહેરાવો છો. હું પહેરાવું છું ને હા. પણ સારું લાગે. ભાઈએ બહુ પેલા આપણે પિંક અને કોફી લઈ આવ્યા હતા. તો પહેરા ને તો બા દાંત કેમ દાંત કાઢો છો, કેવી લાગસ જાડી, આમાં ગગો મગો પહેરું છે બા ને. મેં તો તમને મેં તો આમાં ખબર પડી ગઈ કે નથી બહુ હાર લાગતું. મેં તો કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. પણ હોય તો પહેરવા પડે, પણ ઘરમાં તો ચાલે, આપણે બહાર જતે ચેન્જ કરીને જતા હોય પહેરા હોય તો ઘરમાં ચાલી જાય એટલા માટે. ઓકે સારું, ચલો તો ભાઈ ટિફિન તૈયાર કરો એટલે જમીને પછી જઈએ આપણે. ચૂરમું ખાવાનું જ હોય ને યાર. કાંઈ જો બાઈટ ઉપર બાઈટ લેવા માંડ્યા છે. અને કેવું લાગ્યું? મજા આવી ને? બાળપણની યાદ તાજા થઈ ગઈ. બાળપણમાં આવું ચૂરમું ખાતા ને, ભાખરી પડી હોય ને કે બાજરાનો રોટલો. તમે બાજરાનો રોટલા ચૂરમું કોઈ દી ખાધું છે? બાજરાનો રોટલા નથી ખાધું એટલે જ મારે એનું ખાવું છે. હા, ખવડાવ્યું છે તમને, સારું છે ને. પછી તો એટલું મસ્ત લાગે ને, જોરદાર લાગે. બહુ મસ્ત લાગે. એનું બહુ મજા આવે, અને ભાખરીનું મજા આવે. તો મીઠું હોય આમાં ભાખરીમાં, એટલે બહુ ટેસ્ટ મસ્ત આવે વસ્તુનો. નાના બેબીને ક્યારેક ક્યારેક આપણે નિત્યમને તો જે નથી ખવડાવતા, ખવડાવે પછી 6 મહિના નહીં પણ વધારે થાય ને. બેબીને ક્યારેક હું ગયો હોય ને હા, દિવાળી ગયો ને ત્યારે તરવડા છે ને એને ખવડાવતા, બરોબર ચૂરમો કરી આપણે મન થઈ જાય એક બાઈટ આપણને આપે એમ. હા, અમારે કિંજલ ખવડાવતી આરુ ને રૂહીને. પણ આ છોડી ને દહીં બહુ ભાવતું બે છોકરું, જેટલું દહીં ભાવે દહીંમાં આ ચૂરમું કરીને ખવડાવતા. આમ ચૂરમું તેને ક્યારેય ખાતું, બાકી શીરો ખાતા. ના ચૂરમું ઘણા નાના બેબી હોય ને ખવડાવે ના ભાખરી કે રોટલી હોય ને એને છોડી નાખી દે એકદમ. વધારે તો ભાખરી સરખું થાય, રોટલી એટલું બધું હાવ ઝીણું ન થાય કે ગોર એટલું બધું ઝીણું ન થાય, એટલા માટે ભાખરી વધારે ગોર સરખો થાય એટલા માટે. ભાઈઓ ને મને ભાઈવું, તમને કોઈને ભાઈવું હોય તો મને કમેન્ટ કરજો. ભાઈઓ હોય કે મન જેમને જોઈને ભાવતું હોય ને મને કમેન્ટ્સ કરજો, અને ઘરે બનાવીને મને પાછી કમેન્ટ કરજો. આ મેં બનાવ્યું ખાધું, પાછી ભાખરીનું બનાવવાનું, ભાખરીનું. હા, ભાખરી અને ભાખરી ભાજી કેવી ગરમા ગરમ નહીં હોય ને. નહીં નહીં, કાલ રાતની હતી. રાતની ભાખરી એટલે વાસી ભાખરીનું બનાવવાનું ખરેખર. તો જ આટલું બધું તમે હરખું ચોળી શકો એકદમ. હાવ તમે મિક્સરમાં કેમ કાઢ્યું હોય એવું ચોળેલું છે, આવું છે ને એવું. પાણી આવે તમને બધા? મને તો શાક રોટલીનું પાણી, મરચાં પાવડરનો ભૂકો જોઈને ટમેટા મમેટા. હવે પપ્પાનું ટિફિન પેક થઈ ગયું, પછી રસોડું પણ ક્લીન કરી નાખ્યું, હવે ચોખ્ખું ચટ કરી નાખ્યું, બધું થઈ ગયું છે. હું ખાલી મારે વાસણ છે, તમે જાઓ પછી કપડા સંકેલવાના. તમને અવાજ કર્યો? सो जाएंगे नहीं, उसके बाद तुम खाने के बाद काम करेंगे थोड़ा बहुत, उसके बाद 1 घंटा हम ऐसे फोन घूमड़ेंगे हमारा, मतलब एंजॉय करेंगे. उसके बाद सीरियल देखेंगे, नेटफ्लिक्स देखेंगे. हाँ, क्योंकि खाने के बाद तुरंत मैं नहीं सोती, मतलब सब लोग बोलते भी है कि 1 घंटा या 2 घंटे के बाद ही सोना चाहिए, इसलिए तो अभी थोड़ा बहुत काम निपटाएंगे. तो हम जो व्हाइट को पूर्व होता रियल મને જે બધું નહીં ભાવે તમને, પણ સારું ભાવ્યું. મેં તો ઘી હમાય નાખું છું, આમાં લચપચતું કર્યું છે, પણ આ ખાઈ જાય સારું. મેં તો કાકી ભાખરી જોડ નાખી હતી, તો વાંધો નહીં. ચલો જમી લઈએ ફટાફટ, પછી તમે પપ્પા લઈને જાઓ ટિફિન લઈને. ત્યારે કિલો અડધો પોણો કલાક થઈ જાય ને તમે ટિફિન પહોંચતા ને. 5 hours later. વાગ્યા છે ત્યારે 5 અને ઊંઘ કરીને આવી ગઈ. જોકે 2 વાગે સુતી હતી હું, તો 4:30 ઉઠી ગઈ હતી, કારણ કે અલાર્મ મૂકી દીધું. ઉપર થોડું કામ ફિનિશ કર્યું અને ભૂખ લાગી. નીચે જઈને નીચે થોડુંક નાસ્તો બાસ્તો કરી. અમારા નાસ્તામાં તો તમને ખબર હોય કાંઈ એટલે કાંઈ હોય જ નહીં, હોય ખાલી ચેવડો મમરાનો. બીજું કાંઈ નાસ્તો અમે કરી પણ ના શકીએ. કરવું હોય તો તળેલું તીખું કાંઈ એટલે કાંઈ ખવાય નહીં. તો છેલ્લે ગમે ત્યારે ખાવાનું તો રાતે 11 ખાવાનું તો મમરા, સવાર વહેલા ખાવાય તો મમરા. પણ સારું વસ્તુ એ છે કે ભાઈ મમરા છે તો કોઈને કાંઈ વાંધો તો નથી થતો, ખાય તો છો કે મમરા. મમરા એક વસ્તુ એવી છે કે તમે ગમે ત્યારે એની ટાઈમ તમે ખાવ મમરા, તમને કોઈને કાંઈ એટલે કાંઈ જ પ્રોબ્લેમ ના આવે. એટલે આપણે હું નાકા ગમે ત્યારે એવું લાગે ને કે નાસ્તો કરવો છે, મમરા ખાઈ લઈએ. નાખા તો છે નહીં, બપોરની એકલી છે ને એટલું બિલકુલ ગમતું નથી. ખાવ ખાલી ખાલી લાગે. 12:30 ઘરેથી નીકળી ગયા હતા. ઘર હાવ સોનું સોનું. પછી ઘરનું કામ બધું પતાવ્યું, પછી ઉપર ગઈ, પછી થોડી વાર આરામ કર્યો, થોડી વાર ફોન યુઝ કર્યો, પછી પાછી નીચે આવી. ત્યારે મેં તો ઘર તો આમ હાવ ખાલી ખાલી લાગે છે. એણે કીધું તું 5 વાગે આવતો રહીશ. તો મમરા ખાતા ખાતા આપણે એને ફોન પણ કરી કે કેટલા વાગે આવવાનો છે, થોડી રાતની વસ્તુ લાવવાની છે, પણ લેતા હોય થોડુંક. અને ત્યાં શું શું કામ કર્યું, અપડેટ શું શું છે. આઈ થિંક એણે કદાચ ક્લિપ નથી લીધી છે કે શું કામ કર્યું, શું શું છે ખાતે બધું. તો કાંઈ ચલો ફટાફટ પેલા નાસ્તો કરી લઈએ, પછી આપણે સાંજની તૈયારી કરવી પડશે ને જમવા માટેની, એટલા માટે. તો વાગ્યા છે 5:45 અને અત્યારે જસ્ટ જે આકાશ આવી રહ્યા છે. અને હું અહીં દૂધ લઈને બેસી ગઈ છું કટિંગ બટિંગ કરવા માટે. તો આજે છે દૂધીનું શાકનો પ્રોગ્રામ છે.
બધા ભજીયાનો પ્રોગ્રામ કરે દૂધીના શાકનો પ્રોગ્રામ ગર્વ થઈ ગઈ આજે તો દૂધીના શાકનો પ્રોગ્રામ છે તો પછી દૂધીના શાકનો પ્રોગ્રામ છે આવે. તો પછી એટલે દૂધીનું શાક છે મસ્ત મજાનું, પપ્પાટું મરચા જોશે, પપ્પાટું રોટલી, હવે બે બેનાટું ભાખરી. બપોર ચોળી મજા આવી હતી ને ખાવાની પહેલી વાર. ખરેખર મજા આવી. મેં રોટલી ચોળેલું દૂધ નથી ખાધું ક્યારે. આકાશ કે મેં ક્યારે નથી ખાધું ઈ કે રોટલી ચોળેલું મજા આવી ગઈ. આ તો બધું મતલબ આ તો તમને મજા જ આવી છે ને બપોર જમવાની. તો ચૂરમું હતું, પછી રોટલીનું બટાકાનું શાકમાં ચોળીને ખાધું, ચોળેલું શાક હતું એટલે હું જોઈ મોજ આવી હતી. ખાઈને તો પછી કે આળસ આવતી કે ઘડીક પેલા બે પછી જાય પપ્પા પાસે ખાતા ઈ કે તો 5-10 મિનિટ બેઠા વજરાસનમાં, પછી પપ્પા પાસે ગયા ટિફિન લઈ. અને શું લેવા છે બેગમાં? બેગમાં હું સારી આઈટમ લાવ્યો છું, પણ એના પહેલા એક મારે મસ્ત વાત શેર કરવી છે. શું વાત શેર કે આપણે કરવી? અહીંયા મહાદેવનું મંદિર રહ્યું ને, હા. અમરીરેશ્વર કે એવું કંઈક નામ છે, મને આખું નામ નથી અમરીશ્વર pronounce એવું જ કરતા કંઈક છે. આવડતું. હા એટલું જ કંઈક છે. આખું નામ મને pronounce કરતા નથી આવડતું. તો એ મંદિરે ખબર છે હમણાં 2 દિવસથી આપણે આવી છે હા શણગારેલું લાઇટિંગ છે આખું મંદિરમાં, લાઇટિંગ. એટલે એ શેના માટેથી મને નથી ખબર, પણ મેં આજે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ આવી ને તે મને ખબર પડી કે મંદિર શેના માટેથી વખણાય છે. શેના આપણે અહીંયા છે ને તો આપણને નથી ખબર. હું ઘણી વાર કહું છું કે વર્ષ દિવસ છે કે હું કહું છું કે આપણે દર્શન કરવા જવું છે મહાદેવના, પણ કોઈ જાવું છે, પોસિબલ જાવું નથી છે. થયું આપણે. પણ શા માટેથી વખણાય છે ખબર છે? શા માટે? કે જે કપલ્સ ને હા હા બાળકો ના હોય ને, હા. બરોબર છે, અને બાળકોના ભગવાનના આશીર્વાદ રૂપે લગભગ તમને ગુલાબ આપવામાં આવે. એ ગુલાબ તમારે ખાવાનું એવી રીતે છે. મે બી જો હું રાઈટ હોઉં તો મેં સાંભળ્યું હતું રીલ્સ ની અંદર. અને સ્પેશિયલી બહુ એટલે બહુ મેં આજે રીલ્સ ની અંદર જોયું ને તો બહુ એટલે બહુ લેડીઝો હતી કે જે નિસંતાન લોકો હોય છે, બરોબર, એ લોકો આવતા હોય છે. મહાદેવના આશીર્વાદ મળે ને પછી એમને સંતાન પ્રાપ્તિ થાય છે. શું વાત એના છે? માટેનું આ મંદિર વધારે વખણાય છે. ઓહો. એટલે હું વિચારું કે આટલી બધી લોકોની ભીડ કેમ, આટલી બધી ભીડ પણ કેમ? એનો કઈક મહોત્સવ છે, અમુક વર્ષ પૂરા થયા હોય ને એ રીતનો મહોત્સવ છે. મહોત્સવ હોય, પણ જો કદાચ હોય તો લોકો શું હોય કે ડેઈલી ના માટે આવતા હોય, બરોબર છે, એ તો આપણને ખબર જ નહોતી. અહીં કદાચ આપણી સોસાયટીમાં જે લોકો આપણે પહેલા રહેતા છે ને એને પૂછશું ને તો એની ખબર કોઈને હોય. ખબર નહીં. બરોબર, આ તો આજે ખબર પડી કે આ મંદિર આના માટેથી પણ વખણાય છે એમ. એટલે ખૂબ સરસ. જે લોકોને સંતાન પ્રાપ્તિ થઈ હોય એ લોકો પણ આવ્યા હતા, અને જે લોકોને નિસંતાન હતા તો એ લોકો પણ મહાદેવના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. સરસ સરસ, વેરી અને ગુડ. સાથે સાથે દર્શકભાઈ પણ ગુડ ન્યૂઝ આપી દીધા. હા. જોઈ લીધું તું એ? હા વિશાલે મૂકી છે સ્ટોરી. મૂકી છે. હા, ઇનોવા છે. Congratulations દર્શકભાઈને કે ભાઈ મસ્ત મજાની ઇનોવા ક્રિસ્ટા હા ટોપ મોડેલ લઈને આવ્યા છે. તો? કોંગ્રેચ્યુલેશન્સ એમને. નવા વર્ષમાં નવું શુભ નવા કામ. વર્ષમાં નવું શુભ કામ. જો કે એમણે કીધું હતું મારા બર્થડે ના દિવસે લાવી હતી, તેથી પોસિબલ ન થયું. પછી કિંજલબેન ના બર્થડે ના દિવસે હા, લાવી તે હતી, possible તેથી નથી. RTO નું ને બધું કામકાજ બાકી રહેતું હતું, બરોબર. પછી એ કહે કે શું હતું કે ભગવાને નક્કી કર્યું હતું કે મારા દિવસે તાર લાવવાની છે. એટલે આજે એવું શું છે 11 11 છે. 11 ના દિવસે જ એ કાર આવી એમ. એટલે ભાઈ ખૂબ સરસ એમ. નવી તમે નવી શું પ્રગતિ કરો. ખાતે હું તારા કામ માટે કર્યું? તો ભાઈ ખાતે ગયા તો ખાતે તો ભાઈ કામ આજે વાત એ તમારી શર્ટ દેખાય છે આખું ટી-શર્ટ જો અહીંથી પેલા ગયો ને, આમ જો ટી-શર્ટ તમે જોવો જો ઓવરમાં કેવું મસ્ત ઉપર છે આખું ડાઘા થઈ ગયું છે. તો પછી વ્હાઈટ પહેરીને ગયા રૂપાળા પેલા તેમાં. ગયા થોડું કટિંગ કર્યું ને એટલે મને તો ખબર જ હતી, કારણ કે અંદર એન્ટ્રી થયો એટલે પાર્કિંગમાં હાડીઓનો થપ્પો લાગેલો હતો, ઓહો. બરોબર છે. એટલે મને ખબર હતી કે આ ઉપર ચડાવવાની નવી છે. એટલે હાડીઓ જે કટિંગ કર્યું ને ત્યાં પપ્પાને જમી લીધું. મને કે હાલ નીચે કે હાડીઓ ચડાવવાની. મેં કીધું હાલો. આ તો નીચે જાય ને એક બંડલ નાખ્યું ખંભે, અને એ ઓલી આ કેવી કહેવાય, નામ ભૂલાઈ ગયું મને, આપણું કાપડ આવે છે કેવું કઈક, ખબર નહીં કાપડ ની તો આઈડિયા મને કાપડનું મને નથી. નામ નથી. આ કાપડ ભારે આવે, બરોબર છે, વજનમાં ભારે આવે, હેવી ઓકે લચકા વાળો હોય એકદમ heavy. લચકાવાળું હેવી કાપડ હોય. એટલે એ કાપડની હાડીઓ હતી. એક બંડલ ઉપાડ્યું, 15 નું બંડલ હશે, લગભગ 2 થી 3 બંડલ ઉપાડીને દાદર ચડો એટલે તમને લગભગ તચક્યું થઈ જાય. હા એક બંડલ ઉપાડીને ઉપર ગયો ને તો રિંકલ બેન ને વર્ષા માસી કે તું રહેવા દે કે અમે બધા દાદર માં આવી છીએ કે આ નહીં ચડાવતો હોય કે નકર તચક્યું થઈ જાય. કઈડમાં દુખાવો પછી બધા પડતો દાદર માં જાય. ઉભા રહ્યા, લગભગ 15-17 બંડલ હતા. ઓહો હો સરસ સરસ. ભગવાન જ્યાં હમણાં માલ લાવે પપ્પા કહેતા હોય છે કાલ સારું. સવારમાં 600 સાડીઓ હજી ભરવા જવાની છે. આજે પપ્પા કહેતા ને. ભરીને આવી ગયા, પછી આવતીકાલે સવારમાં ભરવા વાહ જવાની વાહ છે. ભગવાન થેન્ક યુ. ભગવાન કે આવી રીતના દિવસો દેતા રહેજો તમે. હા. અને આવતીકાલે આજના દિવસમાં તો પપ્પા પણ ગામડે જવાના છે, લીલિયા જવાના છે. લીલિયા હા નહીં સોરી, તરવડા જવાના છે. લીલિયા એમનું કામ છે, પણ જવાના છે તરવડા, કારણ કે સસરાને ઘરે. હા સસરાને ઘરે. પપ્પાએ કીધું મારે કામ છે એટલે હું ડાયરેક્ટ લીલિયા જઈશ, અમરેલી ઉતરે નહીં કે મમ્મીને અમરેલી ત્યાંથી કે જતો રહીશ. ઓકે એટલે મામા કે ના ના એવું કઈ નથી કરવું, કે તમે એક દી રોકાવા અહીંયા આવો કે એમ. શું વાત છે. પપ્પા આજે જવાના છે તો આજે સાંજે જવાના. આજે જ જવાના આજે સાંજે જ તો ઓહો લ્યો. આજ શાંતિથી આપણે બે એકલા થઈ જઈશું. હું તો ને હુતી. અને 2 દિવસ પાછા જવાના છે. ઓહો હો એટલે 2 દિવસ જવાના છે. એમાં પાછું એક સારામાં સારું એ છે કે આવતીકાલે 1 તારીખ છે, હા. તો લીલિયાની અંદર આપણે 100 વર્ષ રામજી મંદિરને પૂર્ણ થયા છે. એનો ઉત્સવ 1, 2, 3 હા તારીખ એનો ઉત્સવ તો બહુ જબરજસ્ત ડેકોરેશન કેટલું આખા Decoration લીલિયામાં એટલું કર્યું છે એમ. બહુ મસ્ત કર્યું, બહુ જબરું મસ્ત કર્યું છે. decoration ને બધું કર્યું કારણ કે એટલે ખ્યાલ હોય કે નકરી રીલ્સ બધી આડી આવતી હોય ને તો મને ખ્યાલ છે. Reels આકાશ અને નો plus કહેતી હતી હું. આખું લીલિયા જે ગામ છે ને, લીલિયા ગામનું આખું ગ્રુપ બનાવ્યું છે. તો એ ગ્રુપની અંદર ડેઈલી માટે જે રાતે બધા કાર્યક્રમો થતા હોય, કાર્યક્રમ મીન્સ
કે તૈયારીઓ થતી હોય, શણગારતા હોય, હા. અને ત્યારે બધાને પાછું ડેઈલી એવું હોતું ને છે શું? કે ડેઈલી ના સાંજે જેટલા યુવાનો કામ કરે છે ને બધા યુવાનોને સાંજે પ્રોગ્રામ અને પ્રોગ્રામના દાતાઓ પણ ઓહો, અને શું વાત ગ્રુપની અંદર છે. ડેઈલી ના મળે જો ને 1000 રૂપિયા, 1100, 2100, 11111, 21111, 51000, 51111, એવી રીતના બધું દાને આવે છે. અને બધા લોકોના ડેઈલી ફોટો આવે છે, વિડીયોઝ આવે છે, એટલે ડેઈલી જોઈએ છે. સરસ, એટલે એ ઉત્સવ બહુ મોટા પાયે છે. તો પપ્પા એના માટેથી જવાના છે. એટલે બે કામ છે, જો કે લીલિયા તો એક એમને એક દાંતનું કામ છે હા. અને બીજું આ ઉત્સવ છે તો સાથે સાથે એ પણ એન્જોય કરતા આવે એના માટેથી. એટલે આજથી તો આપણે બંને એકલા થઈ જવાના. કાંઈ વાંધો નહીં. પેલા ખબર છે આવતું હું તો હુતીનો ઘર સંસાર સિરિયલ આવતી પેલા મને નથી યાદ. મેં સાંભળેલું છે એવું આહા. કે મેં જોઈ નથી પણ મેં સાંભળેલું છે કે ભાઈ હું તો હુતીનો ઘર સંસાર આપણે હું તો હુતી બે જ છે હવે તો બે જ છીએ. ને ઘર છે સંસાર મેળેલો છે એવું છે. અને સાથે ગઈકાલના વ્લોગની અંદર ઘણી બધી મસ્ત મજાની કમેન્ટ્સ આવી હતી. એક બેન છે એમને હું કોમેન્ટ હમણાં રીડ કરું છું, એટલે બહુ પોઝિટિવલી કમેન્ટ્સ મસ્ત મજાની આવે છે. થેન્ક યુ તમને કે અમારા વ્લોગ્સ તમને જોવા ગમે. એ બેનને ખાસ એમને ગમે છે અને બધી આપણે શેર કરતા હોય તો એ વસ્તુઓ પણ ગમતી હોય છે. ડેઈલીના માટે કમેન્ટ્સ કરતા હોય, એટલે કે એક આપણા ટોપ કમેન્ટર જે કહેવાય ને એના માટે થેન્ક યુ. અને 2025ના કંઈક હું સ્ક્રીનશોટ મૂકીશ. આ યુટ્યુબની અંદર એમ પણ આવે છે કે ટોપ કમેન્ટરો જે હોય છે તો એ કમેન્ટરોનો સ્ક્રીનશોટ હું મૂકીશ કે આટલા વ્યક્તિઓ છે આપણા ટોપ કમેન્ટરો છે બ્લોગ્સની અંદર ડેઈલીના માટે જે કમેન્ટ્સ કરતા હોય છે. અને સાથે પેલા અગારો હેડ ડ્રાઈવનું પણ પૂછ્યું હતું. અને હવે વિરાલીએ પરમ દિવસે મને ટોન માર્યો હતો, તમે મારા માટે એક ચોકલેટ લઈને નથી આવતા એમ ને. તો ભલા મને મારે જ ને પણ કોઈ લાવ્યા ન હોય તો ઓહો લાવ્યા બાકી આ તો મારી ફેવરેટ છે. શું વાત છે. થેન્ક યુ. આ બે જ મને બહુ વધારે ભાવે. એટલે મને આજ ભાવે, મને આ વધારે ભાવે આલ્મંડ વાળી રોસ્ટેડ આલ્મંડ અને ફ્રૂટ એન્ડ નટ. મોસ્ટલી લોકોની જો ડેરી મિલ્ક ની અંદર ફેવરિટ હોય ને તો આ જ બે છે વધારે. આ વધારે મજા આવે. એ મસ્ત ઈ મેં ટેસ્ટ કરી છે, Taste કર્યું ને? બહુ મસ્ત આવે. તો થેન્ક યુ મારા માટે ચોકલેટ લાવવા માટે. Welcome. ખાય તો પોતે કાકી બીજી ઉલાળી item આમાં જાય, છે પણ એ ન બતાવે. કઈ વાંધો નહીં. બીજી સારી આઈટમ આમાં છે એ ન બતાવે. ઓકે કઈ વાંધો નહીં. પપ્પાને કેટલા વાગે જવાનું છે કઈ? પપ્પાને તો મેં એને ફોન નથી કર્યો, લગભગ મને ફોન આવ્યો હમણાં. ક્યાં? મેં કીધું હું તો રસ્તામાં છું. મને કે નીકળી ગયો છો? મેં કીધું હા. એ બહાર માર્કેટમાં ગયા છે હા. એટલે ખબર ન હોય, કારણ કે અત્યારે આવીને પ્રેશર અત્યારે આવ્યું છે. એટલે આમ પ્રેશર નથી આવ્યું, એક પ્રેશર આપણે બ્રાન્ડ નું શૂટ કરવાનું હતું ને એનું આવતીકાલે કોઈ પણ સંજોગમાં વિડીયોઝ જોઈએ છે. ચાલો એટલે ફટાફટ અત્યારે કરી ફટાફટ લઈએ. આવી ગયો છું એટલે એનું શૂટિંગ કરી લઈએ. વ્લોગમાં આપણે અપલોડ કરવાનું છે તો એ પણ ફિનિશ કરી દઈએ. ઓકે ચલો ચલો. તો વાગ્યા છે 8:15 અને ખાઈને ફ્રી થઈ ગયા છે. પપ્પાને મળી લઈ, કારણ કે પપ્પાને સવારના પપ્પા જ મળ્યા નથી તમને. બોલો. તો જવાની તૈયારી થઈ છે એમ ને ગામડે હવે? હા, ગામડે જવું છે. કેટલું રોકાવાનું? એક દિવસ 2-3 દિવસની? ગમે તે હોય, મારે કોઈ દી 2-3 દી આવ્યા જ નથી. હા એક કોઈ દિવસમાં. દી ન આવે કે ગમે ત્યારે જવું હોય ને કાલ બે જાવ, પમદી બે નાના હાંજે બે જવું. પણ તમારે કામ હોય એટલે હું તમારે ખાતાનું એટલે તમારે આવવું પડે એવું થાય. હા, પણ અત્યારે નથી જ આવું, પણ આ તો શું છે કે ગામનો ઉત્સવ છે ને હા અને આ થોડુંક દાંતનું ફિટિંગ કરાવવું. પણ પપ્પા એવું સાંભળ્યું કે લીલી આપણે પ્રખ્યાત છે દાંતનું, બધા આજુબાજુના ગામના બધા લીલી આવે દાંત રિપેર કરાવવા માટે, ગમે દાંતનું કે કામ હોય એટલે. દાંત કઢાવવા માટે પણ આવે. દાંત કાઢતા એક હારે 4 દાંત કાઢીને ડોક્ટર હાથમાં જ દે. બધા એમ કે ને 2 દાંત જ કે 3 નો કે 4 નો કે. હા હા આ તો અમર સાહેબ એટલા હતા, બંગાળ બાજુના છે, હા હા પણ એટલા ઈ તૈયાર છે ને આપને વાતો કરાવતા જાય ને સીપીએ ફટ કરતો દાંત ખેંચીને લાવે હાથ આમ. ઓહો શું વાત છે. સરકારી ડોક્ટર છે અને બહુ અનુભવી છે હા હા અને બહુ ઓછી ફીમાં, મતલબ કે આપણા મારા નાના જે રહે ને નાના દાંતે ત્યાં કાઢેલા છે. ઓહો શું વાત છે. એટલે હવે તો સરકારી હોસ્પિટલમાં નિવૃત્તિ લઈ લીધી, પ્રાઇવેટ હા પ્રાઇવેટ અત્યારે કરી નાખ્યું. ઓકે સરસ. મતલબ છે એ બંગાળના, પણ અહીંયા એને સેટ થઈ ગયું છે એટલે આવી ગયું ને આપણે ગુજરાત. ગામ મૂકવું નથી. ગુજરાત લીલિયા નથી મૂકવું. હા લીલિયા સાચી વાત છે. તમારે કેટલા વાગે બસ છે પપ્પા તો? એ 11 વાગે કીધું છે. ઓહો જો કે આપણે તો એન્ડ જ હોય છેલ્લે. આપણે જોઈએ તો આપણે પણ જો આપણે બહુ ફાયદો છે આખા જો અંદરથી બેહે ને 7 વાગે 8 વાગે હોય ને તો 1.5 કલાક ફેર. હા બસ 1.5 કલાક ફરવું હોય તો આપણે સીધો ક્યાંક જવું નહીં સારું, વધારે સારું. તો અને ટ્રાફિક એટલી હોય અને જો માણસો મંગા હજી તો અમારે પ્રિપેરેશન બાકી છે, કચરો બચરો બધું આવી ગયું છે, બધું શૂટિંગ બાકી શૂટિંગ કરી લઈ. તો જસ્ટ અત્યારે વાગ્યા છે 9 અને એની સાથે હું ને વિરાલી અત્યારે નીકળી રહ્યા છીએ આઉટસાઇડ સિટી, કારણ કે હમણાં ફ્રેન્ડ નો એમનો ફોન આવ્યો કે એમની વાઈફ ને બધા લોકો આવે છે અને તો આજે જઈએ અત્યારે સિટીમાં. અને આજે છે 31st
હા મને તો ખબર નહોતી. મને તો આકાશ કેમ બહાર જાવ? મને કે શું છે? મેં કીધું હા કેટલા બધા બહાર જાય છે કે કપલ કે હા. આપણે જાય કે 2 કલાકમાં પાછા આવી હા આવશું. 2 કલાકમાં પાછો 2 કલાક તો ક્યારે પણ 30 જ્યારે નવું વર્ષ બેસે ત્યારે આવીએ એટલે 12 વાગી તો જાય છે. હા, પણ રસ્તામાં ટ્રાય ઘણી- કરી શકે વહેલા બની શકે એટલું. હા, હા. પણ સેલિબ્રેશન તો મેઇન શું છે 12 વાગે જોવાનું છે તો એ જોઈશું અને સાથે તમને પણ બતાવીશું. તો ભાઈ ફાઇનલી વાગી ગયા અત્યારે 12 અને હેપી ન્યુ યર થઈ ગયું છે. તો બધાને હેપી ન્યુ યર સાથે જો અહીંયા ભાઈ ફટાકડા ફૂટી રહ્યા છે અને સાથે સાથે રોડ ઉપર અત્યારે જો ટ્રાફિક છે કે અત્યારે વેસવા આવ્યા છે તેમ છતાં ટ્રાફિક જુઓ તમે. અને અમારો આખો ગ્રુપ અહીંયા બેઠું છે જુઓ, બધા ફ્રેન્ડ એમની વાઈફો ને બધા ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. તો ફાઇનલી બધાને વાગી ગયા છે અત્યારે 12 અને હેપી ન્યુ યર અને ફટાકડા અત્યારે અહીંયા ફૂટી રહ્યા છે. તમે જુઓ ભાઈ પાર્ટી ચાલી રહી છે. હા 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 વાહ ભાઈ વાહ. બીજે બધું મસ્ત લાગે છે. ધબધબાટી બોલે છે ત્યારે. ધબધબાટી બોલે છે તો ત્યાં આપણે જવાની જરૂર હતી. ત્યાં મજા હવે રોડ માપવા જવું છે. તમે બધા ઊભા થઈ ગયા કે તું એકલી જ ઊભી થઈ? બધા આવતા રહ્યા. બધા આવતા રહ્યા? યસ બધા આવતા રહ્યા. ઓકે સરસ ભાઈ. જો 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 એ આ લે. વાહ હા હા હા. થોડીક વાર ઊભા છે અહીંયા બધા અત્યારે. થોડીક વાર મજાક મસ્તી કરીએ છીએ પછી અહીંયાથી નીકળીશું ચારના બધા બધાને એકબીજાની વાતો ચાલી રહી છે બરોબર. શું કહો છો ભાઈ? સ્પેશિયલી નવા વર્ષ માટે અમે યુરોપથી બોલાવ્યા છે. જે જો વિશાલના લગ્નમાં શું કરતા હતા ભાઈ? તારા લગ્નમાં શું કરતા હતા? પાસ દેવા રાખ્યા હતા ને? પાસ દેવા રાખ્યા હતા કે નહીં? ના ના અને નવો વરાજો છે હમણાં. આ એમને વાઈફ છે જો કે એમને મળી લીધું છે આપણે તો. નવું યુગલ છે તો કેવું એમને કેવું કર્યું લગ્ન પછી વિશાલ? અનુભવ તો શેર કર. લગ્ન પછી કેવું કર્યું એને તો પછી પૂછાય. તારે કેવું કર્યું એ તો કે મને હે કેવું કર્યું લગ્ન પછી તો કે કઈ છે જ નહીં. લગ્ન કરાય કે ન કરાય એવું તમને કરાય કે ન કરાય એ તો ખાલી કહી દે. શરમાઈ છે હું થોડોક નવો વરાજો છે એટલે શરમાઈ છે. तो भाई ऐसी बहुत थोड़ी बहुत मस्ती मजाक चल रही है और थोड़ी देर यहाँ पर बैठेंगे फिर वापस चलेंगे घर की ओर. अगर कहीं रास्ते में रुकेंगे खाने पीने के लिए तो फिर से आप सभी को मिलेंगे वरना डायरेक्टली मॉर्निंग में. ठीक है तो फाइनली इस ब्लॉग का एंड यहीं पे करते हैं. मिलते हैं आप सभी को कल एक नए ब्लॉग के साथ. तब तक आप सभी को जय श्री कृष्ण, जय स्वामीनारायण और गुड नाइट और सभी को हैप्पी न्यू ईयर.